સુરતના બેસ્તાન વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપી મોઇદુર જહીદુલ શેખને પોલીસે ઝડપી લીધો છે। મિત્રના દીકરાને કપડાં અને એરફોન આપવાની લાલચ આપીને મેદાનમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। બાળકે આપવીતી માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ બેસ્તાન પોલીસ મથકે FRI નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી। મોઇદુર બેસ્તાન વિસ્તારમાં રહેતા અને તેના મિત્ર સાથે જ કામ કરતો હતો। ગાઢ મિત્રતા હોવાના કારણે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો। 16 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7:30 વાગ્યાની વચ્ચે મોઇદુર તેના મિત્રના ઘરે આવ્યો હતો। તે સમયે મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ અને આ સમયનો લાભ લઈને મોઇદુરે 9 વર્ષના માસૂમ બાળકને કપડાં અને એરફોન આપવાની લાલચ આપીને નજીકના મેદાનમાં લઈ ગયો હતો। અહીં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયો હતો। થોડીવાર બાદ તેણે માતાને સમગ્ર સત્ય જણાવ્યું હતું। તેથી માતાએ તરત જ બેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ બેસ્તાન પોલીસ એક્શન મોડમાં આવીને IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો। પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આજરોજ 22 વર્ષીય મોઇદુર જહીદુલ શેખને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટના બની જેનો આરોપી કે બેસ્તાન પોલીસ સ્ટેશન રોકે છે। સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કોઈ બાળક પર કરે છે। શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપી? બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે। એમાં જે આરોપીનું નામ છે મોઇદુલ જહીદુલ શેખ અને એ બેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલનગરમાં રહે છે। એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે। છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે। મૂળ એ વેસ્ટ બંગાળનો છે। આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો। એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું। એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો। તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।